હવે ગુટકા, અનેક પ્રકારની ગુટકા આવે હો. એક ને આવશે, તમે નામ વાંચતા આવજો. કઈ આવે? યાત્રી, 121, સિટી, શિકાર, મુન્નાભાઈ, આરએમડી, બાબા ઇલાયચી, વીજ, પાનવરી, તલબ, પાન મસાલા, તેજ, પરાગ, કુબેર, માણિકચંદ, રાજદરબાર, વિમલ, સનસિટી, ગોવા, ચૈની ખૈની, સોની, તુલસી, રત્ના, બાબા, મિરાજ, ગુરુ અને પાનપરા. લ્યો, આટલા તો માંડ ગોત્યો, હજી તો કેટલાય આવતા હશે, રામ જાણે. અને એમાં આ તો ખાલી ભારતની અંદર જ આવે ભાઈ. કેન્યામાં વરે આનાથી અલગ પ્રકારના આવતા હશે, લંડન વાળાના વરે એનાથી અલગ હશે. એમ તો આવા અનેક પ્રકારે પેકેટમાં એકદમ શણગારી અને ગુટકા તમાકુ તમારા સુધી આવતું હોય છે. નામ કયો છે? યાત્રી. શેની યાત્રા? સ્વર્ગની, નરકની છે ભાઈ. આ નરકમાં લઈ જશે તમને જે ખાશે એને. શિકાર, હાવ સાચું નામ રાખ્યું છે. આ જે ખાય એનો શિકાર જ થવાનો. તમાકુ એનો શિકાર કરી જ નાખશે. મુન્નાભાઈ ને પાન મસાલા ને રાજ દરબાર ને માણિકચંદ, ઊંચે લોગ ઊંચી પસંદ. ઘણા તો સાહુકારો આરએમડી ખાય. માણિકચંદ. ગુરુ, લ્યો, ગુરુનું નામ બગાડ્યું. ગુરુ. તુલસી, ક્યાં તુલસી? ભગવાનના એક અર્ધાંગના, ભગવાનને ત્યાં સમર્પિત થઈ ગયા. અહીંયા કરે નામ નાખી દો તુલસી, બગાડ્યું નામ. તો આવા અનેક પ્રકારના બધા ગુટકાઓ અત્યારે જગતમાં આવે છે, માર્કેટમાં. આમાંથી કઈ ન ખાવું. ઘણા તો સાદી પડીકી ખાય. એ કે સ્વામી અમે સાદી ખાઈ. તો પેલી સાદી થાય ને પછી લગ્ન થાય ને પછી બાલ બચ્ચા આવે, ખબર તમને? એટલે સાદી એ ન ખવાય. સાદી ખાય પછી ધીરે ધીરે એ તમાકુ વાળી ખાય. એમ અમે સ્વામી સાદી સોપારી ખાઈ. એમ સાદી, એ સાદી છે એ લગ્ન કરાવીને કોક દી તમારી ઘરે લઈ આવશે, આખો મસાલા પાડ્યો, સમજ્યા ને? એટલે સાદી પડીકી પણ ખાવી નહીં. પછી ઘણા કરિશ્મા ને પછી કરીના ને કેટરીના આ બધા આવે, ખબર ને પડીકી. આમ તો આ બધી ઇન્ડિયન ફિલ્મ એક્ટ્રેસના નામ, પણ એના નામે પછી આ બધું હાલે. અને નાના નાના છોરા એને લતે ચડી જાય. એ નાનપણથી જ કરિશ્મા ને કેટરીના શું કે કરીના ને ખાય. એ પછી મોટા થઈને પછી આવું મોટું મોટું ખાય. એટલે તો આ બધું આપણે બહુ સાવધાન રહેવું જોઈએ ને. તમારા ઘરમાં બાળકો ઉપર પણ તમને ધ્યાન રાખવું જોઈએ, બરોબર ને? ચાલો, ગુટકા કેવી રીતે બને છે એ તમને જો ને, આમ ગુટકા બનવાની રીત તમે જાણો ને તો લગભગ ખાવો જ નહીં. એમ જો ઝેરી તમાકુ, ચૂનો, પછી ડ્રગ્સ, પ્રોસેસ્ડ સોપારી, કાથો, એલાયચી, મેન્થોલ, એસેન્સ, પરફ્યુમ, બ્રાઉન સુગર અને મેન્ડ્રેક્સનો પાવડર કે સમથિંગ આવું બધું હશે. આ બધું ભેળું કરી અને પછી બનાવવામાં આવે છે. જી ટીવી વાળાએ વર્ષ 1995માં રવિવારીય કાર્યક્રમ ઘૂમતા આયનામાં ગુટકાની આખી પ્રોસેસ લેબોરેટરી પ્રૂફ સાથે બતાવી હતી. તેમાં અમુક ગુટકાવાળા ગુટકાની અંદર ગરોળીની પૂંછડીનો પાવડર કરીને ભેળવે છે. લ્યો, ખાવ. ગરોળીની પૂંછડીનો પાવડર નાખે આમાં ગુટકામાં, અને એ ગુટકા તમે ખાઓ એ તો એક તમાકુ થયું ને સાથે સાથે શું હિંસા થઈ ગઈ ને માંસ ભક્ષણે થઈ ગયું. કેટલો મોટો દોષ આવી જાય છે. માટે સાવધાન રહેવું. ચાલો એક वीडियो જોઈએ गुटका के अंदर एक क्रश्ड टोबैको है जो कि बहुत ही लो क्वालिटी का टोबैको होता है. उसके अलावा उसके अंदर जो है वो मुख्तलिफ और चीज़ें डालते हैं. मिसाल के तौर के ऊपर उसके अंदर खून, जो कि कमेले से खून लिया जाता है, उसको ड्राई करके उसमें शामिल किया जाता है, क्योंकि एक्चुअल प्योर कट्टा महंगा होता है तो उसमें खून शामिल करते हैं. इसके अलावा उसके अंदर जो एक शीशा होता है यानी ग्लास, उसकी क्रश फॉर्म भी गुटखे के अंदर होती है. उससे क्या होता है कि वो मुंह के अंदर जब वो गुटखा इस्तेमाल करता है तो वो हल्के हल्के जख्म उससे लगते हैं, और उस जख्म की वजह से जो निकोटीन है, जो तंबाकू के अंदर जो जहर है, वो ज्यादा जज्ब होता है. उसकी वजह से नौजवान जब शुरू करता है गुटखा का, चंद हफ्ते में उसका आदी हो जाता है. જોયો તમે? આવી રીતે ગુટકા બને. એમાં ઊંટિયાનું લોહી નાખવામાં આવે અને એકદમ ગ્લાસ આવે ને કાચ, એને એકદમ ક્રશ કરીને એની અંદર એનો પાવડર નાખે. આમ આપણને લાગે નહીં, પણ આપણા અહીંયા હાથની સ્કિન થોડીક હાર્ડ છે, પણ મોઢાની સ્કિન તો હાવ મુલાયમ ને નાજુક છે ને. એની અંદર એ હોલ હોલ છિદ્ર કરી નાખે, જેથી નિકોટીન છે એ બધું અંદર પ્રવેશે અને એને કારણે પછી યુવાનોને તલપ લાગે છે. એટલે બહુ ભયંકર છે આ ગુટકા. ક્યારે પણ ખાવી જોઈએ નહીં. હવે ગુટકા ખાવાથી શરીરમાં શું શું નુકસાન થાય છે
તો એક તો મોં નથી ખુલી શકતો. તમે ટ્રાય કરી હશે ને, આમ ઘણા પ્રયોગ કરાવે ખબર, આમ 4 આંગળા મોઢામાં આવી જાય તો સમજી લેવાનું કે એ વ્યસનની હજી ઇફેક્ટ નથી થઈ. પછી જેમ જેમ વ્યસન કરતા જાય ને એમ એનું મોઢું હાંકડું થતું જાય. હા, અમુકને તો 2 આંગળી ન જાતી હોય, કેટલાને તો એકે ન જાય. ખાઈ પી ના કે પછી પાઇપ નાખવો પડે ને પછી બધું એ મિક્સરમાં મિક્સિંગ કરી અને રસ પાય, આવી હાલત ખરાબ થાય છે ગુટકાને કારણે. પછી ગલોફાના કોષ તૂટી જાય, કેટલાને આ બધું જેમ તેમ બધું થઈ જાય. જનીન સૂત્રોમાં ફેરફાર થાય છે. આ જે વંશ પરંપરા માટે જનીન સૂત્રો હોય ને એની અંદર ફેરફાર થઈ જાય. એનું પણ આગળ રિસર્ચનો એક રિપોર્ટ આવશે. કેન્સર થાય, મૃત્યુ પણ થાય. લ્યો, ઘણા ગુટકાને સાદું સમજે, ગુટકાથી શું થાય, ગુટકા તો ગુટકા એમ સામાન્ય એમ, પણ એ પણ માણને મારી નાખે એવું ભયંકર છે. એટલે આ રવાડે ક્યારે આપણે ચડવું જોઈએ નહીં. हम रोज 50 नए मरीज देख रहे हैं, महीने में करीब 1000। 80 से 90% मुंह के कैंसर तंबाकू चबाने से होते हैं। ये मुकेश की कहानी है। मेरा नाम मुकेश है। मैंने सिर्फ 1 साल गुटखा चबाया, अब मुझे कैंसर हुआ है, मेरा ऑपरेशन वाला है, शायद मैं इसके आगे बोल नहीं सकता। अफसोस, मुकेश बच नहीं सका और वो सिर्फ 24 साल का था। खैनी, पान, गुटखा, पान मसाला सब जानलेवा हैं। જોયું, આ તો તમે લગભગ જોતો હશો ને વારે વારે. આ તો આવે ને, ક્યાં આવે, મૂવીના સ્ટાર્ટિંગમાં આવે તોય જોવે ને, ઘણા તો જોતા હોય ને લેતા હોય. હા, એ આ કોણ ઓલો મુકેશ મરી ગયો એમ કે જવા દે, લ્યો અક્કલ વિચારો વિચારો મારા વાલા. રોજ જોવે પછી એની શું ઇફેક્ટ. ઓલો ખાય એના ઉપર જ ફોટો દીધો તોય બાપુ દાબતા જાય રહ્યા. તો એને શું સ્વામી તમે આ પ્રેઝન્ટેશન કરી કરીને સમજાવશો? કઈ વાંધો નહીં. જો આવી હાલત થાય, અમુક ફોટા જો. આ આપણા ભુજ મંદિરના સંતોએ અમદાવાદ કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી ને ત્યારે આવી પરિસ્થિતિ હતી ત્યાંની. આવું થાય હો વ્યસની માણસોને. આ મોઢાનું કેન્સર આપણે જોઈ ન શકીએ, વેલા બધું ફાટી જાય જેમ તેમ. આ કેવી હાલત છે બધું. અને તમને જે વ્યક્તિ વ્યસન કરતા હોય એને એક મારી અપીલ છે કે તમે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેજો એક વખત. તમે જોશો ને, આમ જીવતો જીવતો નરક તમને જોવા મળશે. માણસો એટલા રીબાતો એવા પીડાતો હોય ને, તમને લાગે કે આ જ નરક છે. નરક કરતા પણ વધારે ભયંકર વેદના ત્યાં કને માણસોને થતી હોય ને એનું મુખ્ય કારણ છે આ વ્યસન, ગુટકા, તમાકુ. એને કારણે એટલે બહુ ભયંકર આપણને આલોકની અંદર દુઃખ આપનારું છે આ તમાકુ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ અહીંયા કને આપણને આલોકમાં શારીરિક રીતે સુખ આપવા માટે કહે છે કે ક્યારે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં. જોજો હવે નુકસાની. 2001માં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટતા 7000 માણસો મૃત્યુ પામ્યા. તમને બધાને ખ્યાલ હશે, આ અમેરિકાના જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતા, મોટી 2 બિલ્ડિંગો, એ તૂટી. કોણે તોડી હતી? ઓસામા બિન લાદેન એને તોડી હતી. કેને તોડી હતી? વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનો. હા, તો એની અંદર 7000 માણસો મૃત્યુ પામ્યા. બરોબર. હવે બીજું જોઈએ, ભારત અને પાકિસ્તાનની વચ્ચે 3 વખત મોટા યુદ્ધ થયા. નાના તો થતા રહેતા હશે, મુખ્ય 3 યુદ્ધ મોટા થયા. એ 3 યુદ્ધમાં મળીને કેટલા માણસો મર્યા હશે તો અંદાજિત આંકડો, એટલે પૂરેપૂરો માહિતી સાથે જ મેક્સિમમ 1 લાખ માણસો મર્યા હશે, વધુમાં વધુ એમ 1 લાખ માણસો. બરોબર. આતંકવાદી હુમલાઓ થયા ભારતમાં ઘણા બધા. એની અંદર આપણે ગણીએ બધા હુમલાઓ મળીને તોય 1 લાખ માણસો મર્યા હશે. આ આંકડો સમજો. હા, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યો ત્યારે 7000 માણસો, ભારત પાકિસ્તાનના 3 યુદ્ધ થયા એમાં 1 લાખ માણસો, આતંકી હુમલાઓ અનેક થયા એનો પણ આપણે ટોટલ કરી તો હાલો 1 લાખ માણસો. આટલા માણસો આને કારણે મર્યા. તોય આપણે પાકિસ્તાનને શત્રુ માની છે ને, પાકિસ્તાન આપણું શત્રુ છે, દુશ્મન છે, આતંકવાદીઓ આપણા શત્રુ છે, આપણા દુશ્મન છે. પણ તમાકુને કારણે દર વર્ષે માત્ર અમેરિકામાં 5 લાખ માણસ મરે. દર વર્ષે 5 લાખ માણસ. ભારતની અંદર દર વર્ષે 9,20,000 માણસો મરે અને રોજના 3000, જે આપણે પહેલા જોયો. દર વર્ષે 9,20,000 માણસો મરે છે અને વિશ્વમાં 60 લાખ માણસો દર વર્ષે માત્ર આ વ્યસનને કારણે, એમાં આમ પર્ટિક્યુલર તમાકુને કારણે,
આટલા બધા માણસો મરે. છેલ્લા 500 વર્ષમાં એકલી તમાકુએ 150 કરોડ માનવીઓનો ભોગ લીધેલો છે. હે, હવે તમે કહો આપણો શત્રુ કોણ? પાકિસ્તાન, આતંકવાદ કે પછી આપણે પોતે જ? કોણ છે શત્રુ? હે, આપણે પોતે. એટલે વ્યસન આપણે કરી છીએ, એ કોઈ પાકિસ્તાન વાળા કે આતંકવાદી વાળા આપણે નથી આવી જતા કરાવવા માટે. આપણે પોતે વ્યસન કરીએ છીએ અને એને કારણે આટલી બધી નુકસાની થાય છે. જેટલી નુકસાની પાકિસ્તાને હજી નથી કરી, આતંકવાદી હજી નથી કરી, એટલી તો આ વ્યસન નુકસાન કરી રહ્યો છે. છતાંય પણ આપણે પાકિસ્તાનને શત્રુ માનશો, આતંકવાદીને માનશો, પણ તમાકુ ગુટકાને આપણે શત્રુ માનતા નથી. એને કારણે બહુ મોટી બરબાદી થાય છે. એટલે વાસ્તવિકતાએ આપણા ભારત દેશનો જો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ તમાકુ ને ગુટકા છે, વ્યસન છે, એ આપણા દુશ્મન છે. એટલા માટે શ્રીજી મહારાજ કે આવા દુશ્મનથી, વ્યસનથી છેટાર્યો, એને ક્યારે ઘરમાં ના આવવા દો, વ્યસન ન કરો.